અમે અમારા જે બધા અમારા પ્રમુખ છે એમને અમે રજૂઆત એ પ્રકારની કરાવેલી છે અને કોઈ પણ તમે બંગાળી કારીગરને રાખો છો એ પ્રમાણે એના કોઈ આધાર કાર્ડ હોય છે, માનલો હોય જગ્યા રહે છે, એનું તમારી પાસે આખું પ્રૂફ હોવું જોઈએ, બધી ડોક્યુમેન્ટ તમારા હાથ ઉપર હોવા જોઈએ. એ એક તમારે ખાસ તકેદારી રાખવી હોય એટલે હા એવું કદાચ આમાં બની શકે કારીગર ભાગ્યો આપણે શું કામ ફરિયાદ અત્યારે નોંધાય એ અમને ખ્યાલ નથી. એવું લાગે છે કે કારીગરને ગોતવામાં તો ટાઈમ વયો ગયો છે એમને કીધું. જ્યારે દાગીનો તૈયાર થાય ને તો એની સામે મેટલ આપવી જોઈએ. પેલા મેટલ આપવી જ ન જોઈએ કોઈ પણ કારીગરને. તમારી મેટલમાં બનાવો અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કહેવાય. એમ નહીં તમારું કોઈ દિવસ બૂચ લાગશે જ નહીં. કારણ શું હોય લાગી જવાનું ભાવ કેટલો છે અત્યારે હાથમાં આવે એટલે નીકળી જાય. સોનું જે આપે ને દાગીનો તૈયાર સોની લોકો એટલે એ તૈયાર થાય ત્યાર પછી જ એને સામે આપવાનું. એમને આપવાનું જ નહીં. પેલા તમારી મેટલમાં તમે બનાવો. પોલીસ ફરિયાદમાં શું છે ત્યાં કોઈ કલકત્તા કોઈ જવાબ નથી આપતો. કલકત્તા હા ત્યાં કોઈ જવાબ નથી આપતું અને માર ખાઈને ઘણા આવે છે. મારે પણ છે બંગાળીઓ. હા મિલી ભગત હોય લોકોની પોલીસની ત્યાં પેલા શું કરાય, પેલા એસોસિએશન કરીને નક્કી કરાય, એનું આધાર કાર્ડ લેવાય, એનું પાન કાર્ડ લઈ લેવાય, એનું એડ્રેસ પૂરેપૂરું લઈ લેવાય અને એની જાણકારી પૂરેપૂરી લઈ લેવાય. ત્યાર પછી જ એને કરાય. ફરિયાદ નોંધાવે એટલે પોલીસ થી ડર લાગે. સીધો હિસાબ ક્યાંથી કર્યું, શું કર્યું, કેમ કર્યું, સીધો હિસાબ.